સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી હોસ્પિટલ તેમજ શાળાઓમાં એનઓસી મામલે આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો કર્યા છે। મળતી માહિતી મુજબ જે હોસ્પિટલમાં ફાયર સેફટી ન હોવા છતાં પણ હોસ્પિટલને ફાયરની એનઓસી આપી દેવામાં આવી હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે। તેમજ ધાંગધ્રામાં આવેલી શ્રીજી હોસ્પિટલનો પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના કહેવા પ્રમાણે સુરેન્દ્રનગરમાં પૈસા આપી એનઓસી કાઢવાનો ધંધો ચાલી રહ્યો છે। સુરતમાં થયેલ અગ્નિકાંડ તેમજ હરણીબોટ મોરબી દુર્ઘટનાના લોકોને ન્યાય માંગે છે, પરંતુ તે લોકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજકોટમાં બનેલી ઘટના મામલે તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું પણ આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું। બરોડાની વાત હોય, હરણીની વાત હોય તો પણ ભલે, દરેક ઘટનાઓની અંદર નાના માણસોને કાર્યવાહી કરીને જેલમાં પૂરવામાં આવે છે। જે મોટા મગરમચ્છ છે એ તો મોટી રાજકીય વગ ધરાવતા હોય છે। જે મોટા મગરમચ્છ છે, જ્યારે આ જે ઓપનિંગ થતું હોય છે એમાં કલેક્ટર હાજર હોય, મ્યુનિસિપલ કમિશનર હાજર હોય, પોલીસ અધિકારી હાજર હોય, કોઈને કમ્પ્લેન કરવી, કમ્પ્લેન કરવા જાય ક્યાં? મહદઅંશે છે આપણે જોતા આવ્યા છીએ માત્ર નાટકો થાય છે એસઆઈટી ના। મને તમે સમજાવો, તક્ષશિલા અગ્નિકાંડમાં કોને ન્યાય મળ્યો છે? બરોડા વાળી ઘટનામાં કોને ન્યાય મળ્યો છે? મોરબીની ઘટનામાં કોને ન્યાય મળ્યો છે? વાતો કરવામાં આવે છે 5-15 દિવસ અને ત્યાર પછી જૈસે थे જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આ સામાન્ય પરિવારના લોકો આવી જ રીતે ભોગ બને છે। માત્ર વાહિયાત વાતો અને આશ્વાસન સરકાર તરફથી આપવામાં આવે છે। આગામી દિવસોમાં જેવી રીતે આજે અમે એક હોસ્પિટલનું ઉદાહરણ રૂપે લાવ્યા, આવી ઘણી બધી હોસ્પિટલો, મોલ અને સરકારી ઓફિસો જે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં ઊભી છે, આ તમામની વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં આવા લાંચ લઈ રહેલા અધિકારીઓ જે ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે એવા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો અમારી ટીમ, લીગલ ટીમની સલાહ લઈ અને સામાન્ય લોકો માટે થઈ અને અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ। આ સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ।